લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા વિસ્તારમાં પીસીબી પોલીસની પેટ્રોલિંગ દરમિયાન મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે। બાતમી મળી હતી કે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી અમદાવાદ તરફ એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। આ માહિતીના આધારે નંદેસરી ચોકડી નજીક ફાજલપુર ઉતરવાના નાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી। બાતમી મુજબનો ટ્રક આવતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી। શરૂઆતમાં કંઈ ન મળતા ડ્રાઈવર કેબિન પાછળ બનાવેલા પતરાના ગુપ્ત કેબિનની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે રાજસ્થાનના જોધારામ જોગારામ જાટ અને ભાગીરથ સમારામ જાટની ધરપકડ કરી છે। પોલીસે 34.87 લાખનો દારૂ, 17,000 રોકડા, મોબાઈલ ફોન અને 15 લાખની ટ્રક સહિત કુલ 50,10,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુત્રારામ સારણ જાટ અને સુરજ ખાન સહિત 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે।